તો આપણે સ્વામીજીના એ સૂત્ર પ્રમાણે જનરલ ઇઝ ઓલવેઝ રાઈટ, આપણે જનરલનો સ્વીકાર કરવો છે. સરસનું સ્વામીજી આપણને પોતાના જીવનથી, પછી સ્વામીજી એ સૂત્ર 20 વર્ષ સુધી, કદાચ સ્વામી 20 કે 25 વર્ષ સુધી સ્વામી સૂત્ર રાખેલું. પછી એ સૂત્ર સ્વામીજી કોઠાર સાહેબમાં મુકાવ્યું કે જનરલ તો કોઠાર સ્વામી છે કે સ્વામીજી તો પ્રાણાધાર પુરુષ કહેવાય. શું કહેવાય? એના જનરલ ના કહે, જનરલના જનરલ. એ બી આપણને સૂઝ નહોતી, પણ એ પછી એ સૂત્ર સ્વામીજી કોઠાર સાહેબને રૂમમાં મુકાયું. આપણે બધાએ પણ આપણને જે લીડર્સની ગોદ આપી છે એ લીડર્સને આગળ રાખી આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચલાવતા રહેવું છે. સ્વામીજીના જીવન તરફ નજર રાખીને દોડતા રહેવું છે. તો એ માટે તું રાજી થા એ સૂત્ર સ્વામીજી આપણને આપ્યું છે. તો સૂત્રને પોતાનું માની અને એ પ્રમાણે સંબંધ બાંધવાની નજર રાખીને દોડતા રહીએ. એ માટે ગુરુજી ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.